ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. પ્રાકૃતિક ખેતીને લઈને જૂનાગઢમાં ખેડૂતોને રાજ્યપાલનું માર્ગદર્શન. ગિરનાર પર્વત પર અંબાજી મંદિરે પીવાનું પાણી પૂરું પાડવા યાત્રિકોની માંગ. જૂનાગઢ શહેરની મધ્યમાં સિંહના આટા ફેરાથી લોકો ભયભીત. અને લિસ્ટેડ બુટલેગરના પુત્ર સામે ગુજસી ચોક હેઠળ કાર્યવાહી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શનને લઈને કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢ અને રાજકોટ વિભાગના 10 જિલ્લાના 950 જેટલા ગ્રામ્ય સેવક, વિસ્તરણ, બાગાયત અધિકારી સહિતના લોકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં હાલ રાસાયણિક ખેતીને લઈને પર્યાવરણ અને પ્રકૃતિમાં ઘણા ખરાબ પરિણામો આવી રહ્યા છે. રાસાયણિક ખેતીને લઈને લોકોમાં કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ જેવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે વડાપ્રધાનના પ્રયાસોને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય મળે તેને લઈને પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેને લઈને લોકોને શુદ્ધ શાકભાજી અને ઝેર રહિત ખોરાક મળી રહે, લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેને લઈને ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીને લઈને જન આંદોલન બનાવી આગળ વધી રહી હોવાનું રાજ્યપાલે જણાવ્યું હતું. भारत के प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने पिछले दिनों प्राकृतिक खेती को राष्ट्रीय प्राकृतिक खेती मिशन बना दिया और 1481 करोड़ रुपया पूरे देश में प्राकृतिक खेती के विस्तार के लिए केंद्र सरकार से जारी किया गया, क्योंकि इस समय रासायनिक खेती का दुष्परिणाम चारों तरफ दिखाई देता है. पर्यावरण बिगड़ गया, धरती के सूक्ष्म जीवाणु समाप्त हो गए, पानी प्रदूषित हो गया, लोगों में कैंसर, हार्ट अटैक, डायबिटीज जैसे रोग पैदा हो रहे हैं. इन सब चीजों को ध्यान में रखते हुए प्रधानमंत्री जी ने राष्ट्र के लोगों के स्वास्थ्य को बचाने के लिए प्राकृतिक खेती मिशन को बढ़ाया है और गुजरात सरकार माननीय मुख्यमंत्री जी से लेकर पूरा कृषि विभाग इस प्राकृतिक खेती को जनमानस में पहुंचाने के लिए रात दिन प्रयास कर रहा है, ताकि लोगों को जहर मुक्त आहार मिले, साग भाजी मिले, सबका स्वास्थ्य अच्छा हो. इस सोच को लेकर गुजरात सरकार प्राकृतिक खेती को एक जन आंदोलन बना करके आगे बढ़ रही है और इसी सोच को लेकर जूनागढ़ में आज हमने एक बड़ा कार्यक्रम, जिसमें कृषि सखी और ऐसे किसान जिन्होंने अपने खेत में प्राकृतिक खेती के मॉडल बनाए और आत्मा विभाग जो कृषि विभाग का एक अंग है, उसके कर्मचारी, अधिकारी सब लोगों ने इसमें भाग लिया. हमारे जूनागढ़ के डीएम और बीडीओ, अन्य अधिकारी लोग जो इस मिशन को बढ़ाने में लगे हुए हैं, आज उनको और प्रेरित करके इस मिशन को हम जन आंदोलन बनाए, इसलिए कार्यक्रम किया गया. और ये इस प्रकार के कार्यक्रम निरंतर पूरे गुजरात में चलते रहेंगे और ये प्रचार अभियान प्राकृतिक खेती का बढ़ता रहे. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે રાજ્યમાં પવન ફૂંકાવવાની અને વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના અનુસંધાને જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને બેઠક આયોજિત કરવામાં આવી હતી. રાજ્યમાં વરસાદની આગાહીના પગલે રાજ્ય કક્ષાએથી મુખ્ય સચિવ પંકજ જોશી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જૂનાગઢ સહિતના તમામ જિલ્લાના કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં કલેક્ટર
શેલ્ટર હોમની સાફ સફાઈ, પ્રાથમિક સુવિધાઓની ચકાસણી, તલાટી કમ મંત્રીઓને દરેક ગામની મુલાકાત લેવા, દરિયામાંથી દરેક બોટ પરત આવે, વિવિધ પ્રવાસન સ્થળો પર આવતા પ્રવાસીઓને અગાઉથી વરસાદની જાણ રહે તે માટે વેબસાઇટ પર જરૂરી માહિતી મળી રહે તે અંગે એલર્ટ રહેવા અને તકેદારીના પગલાં ભરવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લા પર ખેડૂતોને આર્થિક બોજા હેઠળ જીવવાનો વારો આવ્યો છે, કેમ કે આ વર્ષે કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જૂનાગઢ જિલ્લાના તાલુકામાં ગુરુવારે ભારે વરસાદ વરસ્યો હતો. 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, જેમાં ખાસ કરીને માંગરોળ તાલુકામાં તલ, મગ, અડદ જેવા ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વાવેતર કરેલ પાક તૈયાર થઈ ગયો હતો. તૈયાર થયેલા પાક પર વરસાદ વરસતા ખેડૂતોને મોટે પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માંગણી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ખેડૂતોએ મને રૂબરૂ સ્થળ 0 ગ્રાઉન્ડ ઉપર બોલાવી સ્થળ નિરીક્ષણ કરતા લગભગ 15 થી 20 મણ ખેડૂતોને મગ તૈયાર થતો હતો, અડદ થતા હતા, તેમાં ભારે નુકસાની થઈ છે. ખેડૂતોને સારો પણ નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને રાજ્ય સરકાર અને કૃષિ મંત્રી સહાય કરે એના માટે મેં લેટર પણ આજે લખ્યો છે અને આવનારા દિવસોમાં ખેડૂતોને વહેલો સર્વે થાય અને જ્યાં નુકસાની થઈ છે એની સહાય મળે એવી મેં રાજ્ય સરકારને એક પ્રતિનિધિ તરીકે ભલામણ કરી છે. અડદનું બહુ ભારે નુકસાન થયું. વીઘે 10 થી 15 મણ અડદ ઉતરી એમ હતા, એને બદલે અત્યારે કંઈ આવે એમ નથી. અટા બધી પૂરું થઈ ગયું. અમે વ્યાજે લઈને પૈસા અમે અડદ વાવ્યા હતા, ટ્રેક્ટરથી વવરાયું હતું, બિયારણ ખાતર બધી વાવ્યા હતા, પણ તોય અત્યારે કોઈ કરતા કોઈ વસ્તુ છે નહીં. અમારા હાથ આવે એમ નથી કંઈ. બધી હેઠે નાખી દેવું ને ઢોરનો સારો પણ ગયો. અટાણે અમારે ઢોરને કેમ નભાવવા, અમારે કેમ નભવું એ વિચાર થઈ ગયો. ગઈકાલે વરસાદ થવાને કારણે 2 થી 2.5 ઇંચ વરસાદ થયો. અમે આ વરસાદ ન થાય કમોસમી એટલે અમે આમાંથી સરકાર વ્યાજે પૈસા લીધા એ ભરશું. એને લીધે વરસાદને કારણે અટાણે વ્યાજે પૈસા લીધા ને એ નહીં ભરાય, બધી નુકસાન થઈ ગયું. હવે અમારે કેમ ભરવા, અમારે એ વિચાર થઈ પડ્યો. અમારે માલ ઢોરને કેમ નભાવવા, અમારે કેમ નભવું. અમને એમ હતું કે સર ભર દે હું, પણ અમારે ભરાય એમ નથી પૈસા. નુકસાન અમારે ઓછામાં ઓછું અટાણે 10 થી 15 મણ વીઘે ગયા નુકસાન છે, એટલે ઓછામાં ઓછું 20 થી 22,000 નું નુકસાન છે વીઘે. અમે વ્યાજે લઈને કરીએ તો આમાં કંઈક સરકાર સહાય કરે તો અમે આગળ વધીએ, નકર અમે કોઈ રીતના વધે એમ નથી. અને અડદ ઉગી ગયા અટાણે સારો બગડી ગયો. અમારે કઈ રીતે નભવું, આમાં કઈ રીતે દી કાઢવા, માલનું કરવું કે અમારું કરવું, અમારે કઈ દી કાઢવા અટાણે બહુ ભયંકર બગડી છે. વ્યાજે રૂપિયા લઈ બેંકમાંથી ઉપાડીને કર્યા, પણ અટાણે બેંક વાળા ઉપાડો થયેલો કે પૈસા ભરી જાઓ કેવાના ભરવા. અટાણે કઈ રીતે અમારે રસ્તા કાઢવા, એક ન્યાનું દબાણ, એક ઉપરનું દબાણ, હવે કઈ રીતે અમારે દી કાઢવા. ગિરનાર પર્વત પર અંબાજી મંદિરે પીવાનું પાણી પૂરું પાડવા યાત્રિકોની માંગ છે. ગિરનાર વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પાડતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ હોય. હાલ ઉનાળાનું વેકેશન ચાલતું હોય, મોટી સંખ્યામાં યાત્રિકો ગિરનાર તળેટીમાં ફરવા આવેલા હોય. ગિરનાર પર્વત પર દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે સીડી ચડી અને જતા યાત્રિકોને પીવાના પાણીની અસુવિધા ઊભી થઈ છે. યાત્રિકોને સાથે પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ હોય, તો બીજી તરફ સીડી ઉપર પીવાના પાણીની કોઈ જ સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. ગિરનાર પર્વત પર અંબાજી મંદિર ખાતે પણ પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાથી પાણીની પ્લાસ્ટિકની બોટલ મળતી હોય, જે શેરડીના છોતામાંથી બનાવવામાં આવતી હોય છે. પ્રકૃતિને નુકસાન ના પહોંચાડે તેવી હોય છે, પરંતુ તે બોટલનો ભાવ અંબાજી મંદિર ખાતે વેપારીઓ દ્વારા 50 થી 70 રૂપિયા સુધીનો લેવામાં આવી રહ્યો છે. યાત્રિકોને પાણીની બોટલ લેવી પરવડે તેમ નથી, તો બીજી તરફ અંબાજી મંદિર ખાતે મૂકવામાં આવેલું પાણીનું પરબ પણ અમુક સમયે જ ચાલુ કરવામાં આવે છે. મોટા ભાગે તે બંધ હાલતમાં જોવા મળતું હોય છે. આથી સરકાર દ્વારા વહેલી તકે અંબાજી મંદિર સુધી પાણીની પાઇપલાઇન પહોંચાડી અંબાજી મંદિર ખાતે આવતા યાત્રિકો માટે પીવાના પાણીની પૂરતી સુવિધા કરવામાં આવે તેવી યાત્રિકોની માંગ છે. સુરતથી આવું છું અને એક શ્રદ્ધા મારી ઘણી વર્ષોથી જોડાયેલી છે અહીંયા ગિરનાર સાથે.
પરિક્રમા પણ કરું છું અને ઘણો સુધારો પણ જોવા મળ્યો છે. પણ એક સુધારો રહી ગયો એવું મારે ધ્યાનમાં આવ્યું છે કે પાણીની વ્યવસ્થાની અમને ખોટ લાગી છે. સરકાર જો અહીંયા પાણીની વ્યવસ્થા કરી આપે, નાના બાળકો પણ સાથે આવે છે. રસ્તામાં મેં જોયા અમુક માણસો પાણી માટે તપાસ કરતા હતા, પૂછતા હતા, પ્લાસ્ટિકની બોટલ ઉપર લાવવા નથી દેતા, જેને કારણે પાણીની એક મુશ્કેલી સર્જાઈ હોય એવું લાગી રહેલું છે. અહીંયા પાણી મળે છે પણ તેઓ અમુક ડિસ્ટન્સ પછી મળે છે. જ્યારે કદાચ જરૂર પડી હોય માણસને ત્યાં તાત્કાલિક ધોરણે નથી મળતું. જેથી મળે છે પણ ઘણું મોંઘું હોય છે અને મનસ્વી રીતે લોકો એને ચાર્જ કરતા હોય છે. માંગ તો એ જ છે કે ખરેખર ઘણો સુધારો થયો છે અહીંયા. તો એક આ વસ્તુ પાણીની વ્યવસ્થા જો સરકારશ્રી દ્વારા કરી દેવામાં આવે તો ખરેખર સંપૂર્ણ કાર્યો પૂરા થયા હોય એવું લાગે. અહીંયા માણસ જે પદયાત્રીઓ આવે છે એમને કાં તો પાણીની બોટલ ઉપર લાવવામાં આવે પણ શક્ય નથી પ્લાસ્ટિકના કારણે, તો સરકાર પોતે જ વ્યવસ્થા કરે કંઈ. મારું નામ રિંકુ પટેલ છે. હું ગામ ગાધેલીથી આવું છું. અમે લોકો અહીંયા પ્રવાસ કરવા માટે આવ્યા હતા. તો અહીંયાથી બહારના વ્યક્તિ છે, નાના મોટા છોકરાઓ છે, ઉંમરવાળા પગથિયા ચડતા આગળ પાછળ જોયા તો એ લોકો પાણીની વ્યવસ્થા સરખી રીતે છે નહીં. લીલી પરિક્રમા વખતે જ્યારે પાણીની સગવડ હતી તો બધાને એવું લાગ્યું હતું કે છે એમ, પણ અત્યારે આટલી ગરમીમાં પાણીની સગવડ જ નથી ક્યાંય જગ્યાએ. એના માટે સરકારને નમ્ર વિનંતી છે કે પાણીની કંઈક સગવડ કરે એમ. એટલા માટે અમે આ થોડું કરતા હતા. નાના બાળકો છે, ઉંમરવાળા દાદાને મને ચડતા જોયા અને બહાર પાણી જ્યાં પાણી છે ત્યાં આગળ એનો ભાવ એવો છે કે મિડલ ક્લાસના વ્યક્તિ કે પછી નાના મોટા ગામમાંથી આવતા માણસો એને પે કરી શકે એવા નથી. તો ઘણા તરસ્યા નીચે ઉતર્યા છે. એટલે એના માટે નમ્ર વિનંતી છે કે પાણીની સગવડ થાય. અમે અહીં જુનાગઢ ફરવા માટે આવ્યા છીએ. તો સીડીએથી આવીએ છીએ તો ત્યાં પાણીની વ્યવસ્થા છે નહીં. અને મારી એટલી નમ્ર વિનંતી છે કે સરકારશ્રીને કે ભાઈ આ પાણીની વ્યવસ્થા અહીંયા ઉપર કરે ને પાણી અહીં વેચાતું લઈશું તો 50-60 રૂપિયાની બોટલ મળે છે. તો પાણીની વ્યવસ્થા કરે એવી અમારી નમ્ર વિનંતી છે. મહીસાગર ડિસ્ટ્રિક્ટમાં ઢેસિયા ગામથી આવું છું. હું અહીંયા ગિરનાર આવેલો ફરવા, પણ ઉપર અમે અંબેમાના મંદિરે આવ્યા છે પણ પાણીની સુવિધા નથી સરકાર તરફથી. અમે અમારા નાના છોકરાઓને લઈને આવ્યા તો અહીંયા પાણીની પરબ છે પણ પાણીની સુવિધા નથી. આ પરબ ખાલી છે. છોકરાઓ 2-3 વાર ટ્રાય કર્યો અને પાણી નથી તો પછી અમે બોટલ લેવા ગયા તો બોટલ અમને પરવડે એવી નથી. 70 થી 80 રૂપિયા 100 રૂપિયા પાણીના બોટલના લે છે. તો નાના માણસોને કેવી રીતના પરવડશે? નમ્ર વિનંતી છે અમારી કે સરકારને કે ભાઈ પાણીની સગવડ કરે. અહીંયા પાણીની પીવાની તકલીફ તો થોડીક બહુ છે. અત્યારે અમે અહીંયા અંબાજી મંદિરે આવ્યા છીએ. પાણીની પીવાની તકલીફ બહુ છે. જે છે બધા ભાવે બહુ લે છે પાણી પીવાનો. એના માટે સરકારને રિક્વેસ્ટ છે કે થોડુંક પાણીની કાંઈ સગવડ કરે. ના રોપવેમાં થોડુંક નાના માણસો નથી બેસી શકે એવો થોડોક ભાવ છે. એના માટે સરકાર કાંઈક થોડુંક પ્રોત્સાહન આપે ગવર્મેન્ટ, એવી મારી અરજી. આ સીડી ઉપર ક્યાંય પાણી પણ નથી. અહીંયા અંબાજીમાં મંદિરે પણ પાણીની બધી કોઈ સુવિધા નથી એમ. હા છે નહીં પાણી, સમજી ગયા. અને થોડુંક રોપવેમાં થોડુંક ભાવનું સરકાર થોડુંક ધ્યાન રાખે. નાના માણસો રોપવેમાં નથી બેસી શકે એમ. સાહેબ 700 રૂપિયા મજૂરી કરતા હોય એ માણસો રોપવેમાં ના આવી શકે. એનું પણ સપનું હોય ને કે રોપવેમાં બેસી શકે એમ. એ નાના માણસો રોપવેમાં નથી બેસી શકે. એટલે એવી ગવર્મેન્ટને વિનંતી છે કે રોપવેમાં પણ કંઈક સગવડ કરે નાના માણસો માટે એમ. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ દંપતીના એટીએમ લગ્ન કરાવવામાં આવ્યા હતા. રામધૂન મંડળ ખાતે સત્યમ સેવા યુવક મંડળના હોલ અંબિકા ચોક ખાતે ખાંભા પાસેના મુજિયાસર ગામની પ્રજ્ઞાચક્ષુ સોનલબેનના લગ્ન જસદણ પાસેના વિછિયા ગામના બરવાડ જ્ઞાતિના પ્રજ્ઞાચક્ષુ કુમાર સાથે થયા છે. બંનેને મા બાપ ના હોવાથી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા લગ્ન પ્રસંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દીકરીને સેટી પલંગ, ખુરશી, વાસણ, કપડાં, ચાંદીની ગાય અને વાછરડું, સોનાનો દાણો વગેરે કુલ 75 જેટલી વસ્તુઓ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આપવામાં આવી છે. મા બાપ વિનાની અંધ દીકરીને આશીર્વાદ આપવા માટે દાતાઓ તેમજ તમામ ટ્રસ્ટીગણો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું કે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કોઈ પણ સેવાકીય કાર્યમાં હર હંમેશ જૂનાગઢની દાતાઓની ટીમ ખડે પગે રહી તન, મન અને ધન સાથે હરેક કાર્યને દીપાવી રહી છે. સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે 99માં એટીએમ લગ્ન એટલે કે એની ટાઈમ લગ્નનું આજે અમે આયોજન કરેલું. એની અંદર સોનલબેન કે જે અંધ છે તેના મા બાપ નથી, દીકરો પણ અંધ છે એને પણ મા બાપ નથી. આવા દીકરા દીકરીના લગ્ન
આજે સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે કરી આપવામાં આવેલ છે. આ લગ્નની અંદર 75 જેટલી વસ્તુ, એમાં સોનાનો દાણો, મંગલસૂત્ર, સેટી પલંગ, ગાદલા, ટીપોય, ખુરશી જેવી વસ્તુઓ આજે અમે દીકરીને આપી છે. આની અંદર અમારા ટ્રસ્ટી એવા બટુક બાપુ, અરુણભાઈ મારડિયા, મુકેશગીરી મેઘનાથી સૌના સહયોગથી અમે આ લગ્ન કર્યા છે. અને જે દાતાઓએ અમને અમે યોગદાન આપ્યું છે એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કારણ કે જ્યારે અમે આવા કાર્ય લઈને જઈએ છીએ લગ્ન માટે, ત્યારે હંમેશા જૂનાગઢની ધર્મપ્રેમી જનતાએ અમને ખૂબ સહયોગ આપ્યો છે. ખરેખર આ દીકરીના જે અમે લગ્ન કર્યા છે એ ખાંભા તાલુકાનું ગુંજિયાસર ગામની દીકરી છે અને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. પોતાના મા બાપ પણ નાનપણથી મરી ગયા છે. અમારી સંસ્થાએ સાચવીને આ દીકરીને મોટી કરી અને આજે ધામધૂમથી અમે લગ્ન કરી આપીએ. પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું મેઘનાથી મુકેશગીરી. આજરોજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આ 99માં પ્રજ્ઞાચક્ષુ મા બાપ વિહોણ્યા દંપતીઓના લગ્ન આજે કરવામાં આવ્યા છે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા. આ લગ્ન પ્રસંગમાં 75 જેટલી કર્યાવરની વસ્તુઓ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા એને આપવામાં આવી છે. અને આ બંને દંપતી અંધ છે, મને મા બાપ વિહોણા છે અને જે કુમાર છે ભરવાડ જ્ઞાતિના છે અને જીએબીમાં એ સર્વિસ કરે છે. અને આ દીકરી પોતે હાવ અંધ છે, પણ અંધ હોવાથી એને ટેલેન્ટેડ એટલું સરસ છે, રસોઈ બસોઈ બધું ભાવે છે. અને આ અમારા દ્વારા એની અરજી આવેલી અને મનસુખભાઈ વાજાને રજૂઆત કરેલી, તો એના એટીએમ લગ્ન 99માં આજરોજ અમે પૂર્ણ કરેલ છે. અને દાતાશ્રીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા કોઈ પણ કાર્યક્રમ હોય એમાં અમને સહકાર સારી એવી જૂનાગઢની જનતાનો મળતો રહ્યો છે અને મળતો રહે એવી અપેક્ષા સહઆભાર. કલેક્ટરની સૂચના મુજબ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વન વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ વન સંરક્ષક અક્ષય જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક અધ્યક્ષ સ્થાને વેપારી એસોસિએશનના સભ્યો સાથે સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. બાદમાં તમામ દુકાનદારો સાથે ગિરનાર જૂનાગઢની જૂની સીડી પર સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સફાઈ બાદ વન વિભાગ દ્વારા બાઇક રેલી આયોજિત કરવામાં આવી હતી. રોપવેથી સોનાપુરી, મજેવડી ગેટ, રેલવે સ્ટેશન, ગાંધી ચોક, કાળવા ચોક, દરાનગર સુધી પર્યાવરણના જતન માટેની રેલી યોજી અને સંદેશો પાઠવવામાં આવ્યો હતો. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. જોયું, જીવનમાં તકનું પણ આવું જ હોય છે. પહેલી નજરમાં પ્રોમિસિંગ લાગે, પણ આગળ જતા ખબર પડે કે આ તક તો તકલાદી છે. પણ અહીંયા તક તકલાદી નથી, કારણ કે અહીંયા પ્લેસમેન્ટ્સની છે શ્યોરિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામબાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢ શહેરની મધ્યમાં સિંહના આટાફેરાથી લોકો ભયભીત બન્યા છે. શહેરની વાણંદ સોસાયટી વિસ્તારમાં સિંહે દેખા દીધા છે. સોસાયટીની ગલીઓમાં સિંહ શિકારની શોધમાં આટાફેરા કરતો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. મોડી રાત્રિના 2:30 વાગ્યે સોસાયટીમાં સિંહની ડણક સાંભળવા મળી હતી. સોસાયટીમાં સિંહ આવી જતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ગેડ પંથકમાં દર વર્ષે ભારે વરસાદને લઈને ઓઝત નદી બે કાંઠે વહે છે. ઓઝત નદીના પાળા તૂટવાને લઈને ગેડ જળબંબાકાર થાય છે. ગત વર્ષે પાળો ખેડૂતોની માંગ મુજબ બનાવવામાં ન આવતા પાળો તૂટ્યો હતો, જેને લઈને હજારો વીઘામાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટે પાયે નુકસાની ગઈ હતી. હાલ સરકાર દ્વારા પાળા રિપેર કરવાની કામગીરી ચાલુ હોય, જેને લઈને ખેડૂતોને આ પાળા 1 મીટર ઊંચો બનાવવામાં આવે તેવી માંગ કરી છે. કેશોદના બામણાસા ગેડ ગામે ઓઝત નદીના તૂટેલા પાળાની સિંચાઈ વિભાગ દ્વારા રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હોય, જેમાં ગત વર્ષે 1 કરોડથી વધુ ખર્ચે પથ્થરના બ્લોક સાથે સ્ટેપ વાળો પાળો બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ પાળો અન્ય પાળાની સરખામણીએ 1 મીટર જેટલો નીચો બનાવવામાં આવ્યો હતો, જેને લઈને ચોમાસાની શરૂઆતના પ્રથમ પૂરના કારણે નદીનું પાણી પાળાને ઓળંગતા પાળાની પાછળના ભાગની માટી ધોવાણ થતા સપોર્ટ વગર ઊભા પાળાઓ નદીના પાણીના દબાણના કારણે તૂટી પડ્યો હતો. ભવિષ્યમાં આવું ન થાય તે માટે યોગ્ય કરવા ખેડૂતોએ માંગણી કરી છે. અમારા પારો ગયા વર્ષે બન્યો હતો, 1 કરોડ ઉપરના ખર્ચે બન્યો હતો. અતિ ભારે વરસાદના કારણે પાડો તૂટી ગયો. તૂટવાનું કારણ એક જ હતું કે ઓવરફ્લો જે થયો, અમે સાહેબોને અને અધિકારીઓને કીધું હતું કે આ 1 મીટર માટી ચડાવીને ઉપર લઈ ગયો, પણ એ કોઈ કારણોસર એના એસ્ટિમેટ મુજબ લઈ ન થઈ ગયા, એની ફરજ બહાર ન જઈ ગયા, એટલે આ પાડો તૂટી ગયો. એના કારણે લગભગ એમાં 15-20 ગામમાં ભારે નુકસાની થઈ. ગયા વર્ષે વરસાદ બહુ પડ્યો
અને ચોમાસામાં પાછા એ કોન્ટ્રાક્ટર આવ્યા અને પારો ફરી રિપેર કરી ગયા. અમે કીધું એ પ્રમાણે બનાવી દીધો અને કમ્પ્લીટ પાછો દિવાળી પછી પાછા એ લોકોને બનાવવાનો હતો. અત્યારે એ કામ ખોદકામ કરી જે ગયા વર્ષે તૂટેલો પાડો હતો એ રિપેર કરવા માટે કામ ચાલુ છે. આજે અમે ખેડૂતોની, આગેવાનોની, કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના સાહેબોને બોલાવી અને જે કાંઈ અમારી રજૂઆત હતી એ લોકોએ માન્ય રાખી. શું રજૂઆત શું હતી? પારો જે ખેડૂત અહીંયા લોકલ કાયમી નદી કાંઠે રહે છે એને ખબર હોય કે કેટલી નદીની સપાટી ઊંચી આવે છે, નહીં કે કોન્ટ્રાક્ટરને કે સાહેબોને. એટલે ખેડૂતો જે પ્રમાણે કહે એ પ્રમાણે પાડાની ઊંચાઈ આવી જાય એટલે પાડો ક્યારેય તૂટે ને એ 100%ની વાત છે. અધિકારીઓએ જે અમારી માંગણી હતી એ બધી માન્ય રાખી. એમ જે વઘાસિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઈ પેટા વિભાગ 29 કેશોદ. ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે દિવાલ ઉપરથી પાણી ઓવરટોપ થતાં પાછળના ભાગમાં માટીકામ ધોવાણ થતાં ઉપરથી ગેબિયનની 2 રોડ ડિસમેન્ટલિંગ થયેલ હતી. કોન્ટ્રાક્ટરના ડિફેક્ટ લાઇબિલિટીમાં આ કામગીરી ચાલુ છે. હાલ ખાતેદારો દ્વારા રજૂઆત મળેલી હતી કે ભાઈ આપણે જે લેવલ ફાઇનલ કર્યું હતું એનાથી અંશતઃ થોડોક ફેરફાર કરી જે બાજુનો જે પાડો છે એના લેવલ કરી આપો તો ઓવરટોપના પ્રશ્નો નિવેડો આવશે. ખાતેદારો, આજુબાજુના આગેવાનો અને અમે સિંચાઈ વિભાગ અને કોન્ટ્રાક્ટર સાથે છે. સર્વાનુમતે જે ખાતેદારો કે છે અને બાજુમાં જે લેવલ છે એ લેવલ આગળ વધારવાનું આયોજન છે. જો તમે પણ 5 સ્ટાર હોટલમાં મેનેજર તરીકે જોબ કરવા ઈચ્છો છો, ઇવેન્ટ મેનેજર કે ટ્રાવેલ કન્સલ્ટન્ટ તરીકે કામ કરવા ઈચ્છો છો, તો ધોરણ 12 પછી માત્ર 4 વર્ષનો કોર્સ છે. બેચલર ઇન હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી, જેમાં વિદ્યાર્થીઓને હોસ્પિટાલિટી, ફૂડ એન્ડ બેવરેજીસ, ઇવેન્ટ્સ મેનેજમેન્ટ, આ સાથે જ હાઉસકીપિંગ, કોમ્યુનિકેશન સ્કિલ અને પર્સનાલિટી ગ્રૂમિંગ જેવા વિષયો શીખવવામાં આવે છે. આ કોર્સ પછી ગોવા, મુંબઈ અને દુબઈ જેવા ટુરિસ્ટ પ્લેસ અને મેટ્રો સિટીઝમાં 5 સ્ટાર, 7 સ્ટાર હોટલ્સ કે પછી રિસોર્ટ્સમાં બેસ્ટ સેલરી પેકેજ સાથે જોબ મેળવી શકો છો. ખાસ વાત તો એ છે કે હવે આમાં પ્રીમિયમ કોર્સ માટે એડમિશન લેવા માટે દૂર સુધી જવાની જરાય જરૂર નથી. જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં બેચલર ઇન હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજીનો કોર્સ ઉપલબ્ધ છે. ધોરણ 12 પછી જો તમે 5 સ્ટાર હોટલમાં મેનેજર તરીકે જોબ કરવા ઈચ્છો છો, ઇવેન્ટ મેનેજર કે ટ્રાવેલ કન્સલ્ટન્ટ તરીકે કામ કરવા ઈચ્છો છો, તો આ વિડીયો તમારા માટે છે. ધોરણ 12 પછી માત્ર 4 વર્ષનો કોર્સ છે બેચલર ઇન હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી, જેમાં વિદ્યાર્થીઓને હોસ્પિટાલિટી, ફૂડ એન્ડ બેવરેજીસ, ઇવેન્ટ મેનેજમેન્ટ, હાઉસકીપિંગ, કમ્યુનિકેશન સ્કિલ અને પર્સનાલિટી ગ્રૂમિંગ જેવા વિષયો શીખવા મળે છે. આ કોર્સ પછી ગોવા, મુંબઈ અને દુબઈ જેવા ટુરિસ્ટ પ્લેસ અને મેટ્રો સિટીઝની 5 સ્ટાર અને 7 સ્ટાર હોટેલ્સ કે રિસોર્ટમાં બેસ્ટ સેલરી પેકેજ સાથે જોબ મેળવી શકો છો. અને ખાસ વાત તો એ છે કે કોર્સમાં એડમિશન લેવા માટે દૂર જવાની જરા પણ જરૂર નથી. જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં બેચલર ઇન હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી જેવા કોર્સ થાય છે. તમે પણ આ કોર્સ વિશે વધુ માહિતી મેળવવા ઈચ્છો છો તો સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. ધોરાજીના જામકંડોરણા રોડ પર એસટી બસનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 પેસેન્જરને ગંભીર રીતે ઈજા પહોંચતા ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરની ઉના તરફ જતી જામકંડોરણા અને ધોરાજી ગામ વચ્ચે પસાર થઈ રહેલી બસને અજાણ્યા જેસીબીના ચાલકે અથડાવી દીધું હતું. બસના ચાલકે કાબુ ગુમાવતા બસ ભગવતી પોલિમર્સ નામના પ્લાસ્ટિકના કારખાનાની દિવાલને તોડીને કારખાનામાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માત વખતે બસમાં 40 થી 45 પેસેન્જર્સ બેઠેલા હતા. ડ્રાઈવર અને કંડક્ટરનો કુદરતી રીતે આ બાદ બચાવ થયો હતો. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિતના પેસેન્જરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. અમારે ડેલાને બસ તોડી અને ડેલામાં બસ ઘૂસી ગયેલ છે. એમાં અમારું દિવાલનું નુકસાન થયેલું છે, અમારા ડિજિટલ બોર્ડ તૂટી ગયેલ છે અને અમારા ડેલાને પણ એવું ખાસું એવું નુકસાન થયેલું છે, જેની અમે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ. અમારું નુકસાન અંદાજિત 3-3.25 લાખનું નુકસાન થયેલું છે, જે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ. ધન્યવાદ. અમે ઉના, આપણે જામનગર ઉનામાં થી પ્રાચી સુધી હું બેઠો હતો બરોબર બસમાં, તો આપણે આ ધોરાજીને આ જામકંડોરણા વચ્ચે વેગડી ગામ છે ને, વેગડી ગામની બાજુમાં આ બનાવ બન્યો છે. એસટી વાળો ડ્રાઈવર એની સાઈડમાં ચલાવતો હતો, તો જેસીબી વાળાએ આ બાજુ જમણી સાઈડ છે ને
એને દબાવી દીધી આખી અને એક્સિડન્ટ બનાવ બની ગયો. ત્યાર પછી જેસીબી વાળાએ સાઈડમાં ખેતરની સાઈડ જેસીબી કરી ગયું અંદર, અને અમે લોકો આ જે કંપની છે ને ભગવતી એની અંદરમાં એ સાઈડ બસ કરી ગઈ, બરાબર. ત્યારબાદ અમે આગળનું ડ્રાઈવર પછીના 2-3 સીટ છે ને આખી દબાઈ ગયેલી હતી, એ માણસોને કાઢવામાં રહ્યા. તો જેસીબી વાળો રિવર્સ કરીને નીકળી ગયો, બરાબર. અને એને હાથે ડમ્ફર વાળો હતો, તો ડમ્ફર વાળો થોડો એગ્રી થઈ ગયો હતો, મગજથી ગરમ હતો. તો એ ડ્રાઈવર પાછો ડમ્ફર પાછો અમે માણસો બહાર કાઢતા હતા ને ત્યાં ડમ્ફર લઈને આવવાની કોશિશ કરતો હતો, બરાબર. તો અમે લોકો કોઈને નંબર કે ફોટો પાડી ન કેમ કે કન્ડિશન એવી થઈ ગઈ હતી એના માટે. આમાં ભૂલ કરી નથી? ભૂલ આમાં જેસીબી વાળાને લાગે છે, એકચ્યુઅલમાં અમે જોઈ નતા કે બરોબર, પણ કદાચ જેસીબી વાળાની ભૂલ છે. કેટલા જણાની ઈજા થયા? 3 જણાની ઈજા થઈ છે. 4,000 એક ડ્રાઈવરને થઈ છે. લિસ્ટેડ બુટલેગરના પુત્ર સામે ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ગેંગ વિરુદ્ધ થોડા સમય પહેલા જ ગુજસીટોકની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં 4 શખ્સની ધરપકડ કરી અને જેલ હવાલે કરવામાં આવ્યા હતા, પરંતુ ધીરેન કારિયા સહિતના 4 શખ્સ ફરાર હોય. ગેંગ લીડર પિતા ધીરેન કારિયાની સાથે દારૂના ધંધામાં પુત્રની સંડોવણી પણ સામે આવી છે. ધીરેન કારિયાના પુત્ર પરમ નાણાકીય લેવડ દેવડ કરતો હોવાનું સામે આવ્યું છે. 25 દિવસમાં ધીરેન કારિયાના પુત્રએ આંગળીયા પેઢીમાં 92,10,150ના નાણાકીય વ્યવહાર કર્યા હોવાનું સામે આવતા ગુનાહિત પ્રવૃત્તિમાં મદદ કરતો ધીરેન કારિયાના પુત્ર પરમની પણ ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ધોરાજીના બેગડી ગામ નજીક આવેલ ભાદર નદીના નાવ લઈ જતા પુત્રનું કરંટ લાગતા મોત નીપજ્યું છે. ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલી બેગડી ગામ નજીક આવેલા ભાદર નદીનો પુલ આવેલો છે, જ્યાં ભાદર નદીમાં માછલીઓ પકડવાનું કામ કરી રહેલા ફેકુભાઈ ટીલોભાઈ સાહની નામની વ્યક્તિ અને તેમનો પુત્ર વિશાલ હુડકી લઈને પરત ફરી રહ્યા હતા. નદી ઉપર વીજ તાર કોઈ કારણોસર પુત્ર વિશાલને અડી જતા ભારે કરંટ લાગતા વિશાલ નદીમાં પડી ગયો હતો. આ ઘટનાથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. વેગડી ગામના પાદરના કાંઠા ઉપર હુડકી લઈ અને પિતા પુત્ર નદી ઓળંગવા જતા વચ્ચે પીજીવીસીએલના તારને અટકી જતા શોટ લાગી અને પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયેલ. ત્યારબાદ ધોરાજી પોલીસ અને ફાયર બ્રિગેડની જવાનોની તમામ પુષ્કળ મહેનતને બાદ છોકરાને બહાર કાઢતા મૃતક જાહેર કરેલ છે. કાઢવામાં કઈ રીતે આવેલો છે? કાઢવામાં હુડકી માલા મચ્છિયારાના માણસો આવ્યા અને 2-3 હુડકી અને બહુ જહેમત બાદ લાશ બહાર નીકળેલ છે. આ ઘટનાનું કારણ શું છે? ઘટનામાં તો પિતા પુત્ર બંને નદી ઓળંગવા જતા રસ્તામાં વચારે તાર અટકી જતા બાળક પાણીમાં ગરકાવ થઈ ગયેલ. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પ્રાકૃતિક ખેતીને લઈને જૂનાગઢમાં ખેડૂતોને રાજ્યપાલનું માર્ગદર્શન. ગિરનાર પર્વત પર અંબાજી મંદિરે પીવાનું પાણી પૂરું પાડવા યાત્રિકોની માંગ. જૂનાગઢ શહેરની મધ્યમાં સિંહના આટા ફેરાથી લોકો ભયભીત. અને લિસ્ટેડ બુટલેગરના પુત્ર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત,
ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.